મનુષ્યો છીએ એ મનુ ભગવાન મનુ શત્રુપા એના સંતાનો છીએ. મનુ શત્રુપાના સંતાનો હોવાને કારણે આપણે માનવ છીએ. બરાબર, મનુ ઉપરથી માનવ આવ્યું. હવે એક મનુનું એક રાજ્યકાળ છે, શાસનકાળ છે, એ અને મન્વંતર કહેવાય. મન્વંતરમાં અમુક કરોડ વર્ષો હોય, અમુક ખરબ અબજો વર્ષ હોય. અબજો વર્ષમાં એક મનુ થાય. આની પહેલા જે કદાચ આ જે સાવરણી કે મન્વંતરે, એટલે સાવરણી નામના મનુ અત્યારે વિદ્યમાન છે અને સાવરણી મનુનું આ રાજ્ય અમલ ચાલે છે. તો એ પછીના નેક્સ્ટ કોઈ અલગ મનુ હશે. બ્રહ્માજીની આંખનો પલકારો એક મારે બ્રહ્માજી અને આંખ બંધ કરે ને ખોલે એ દરમિયાનમાં હજારો મનુઓ પસાર થઈ જાય છે એનો રાજ્યમાં. એક પલકારામાં અને બ્રહ્માજીના એક દિવસમાં એક રાતમાં કરોડો ખરબો મનુઓ અને ઇન્દ્રો એનો જીવનકાળ પસાર થઈ જાય છે. તો બ્રહ્માજી નું જે સ્ટ્રેન્થ છે, બ્રહ્માજીની જે માઇટ છે એ એટલી જોરદાર છે. બ્રહ્માજી એટલા બધા મહાન છે કે એના એક દિવસમાં અબજો પૃથ્વીઓ, અબજો સૃષ્ટિઓ ઉદ્ભવ પામે છે અને નાશ પામે છે. બરાબર, તો આ બ્રહ્માજી. હવે એવા જે બ્રહ્માજી છે, વિધાતા ચતુર્મુખ બ્રહ્માજી, એ બ્રહ્માજી વિષ્ણુ ભગવાનના નાભી કમલમાંથી ઉત્પન્ન થાય છે. તો વિષ્ણુ ભગવાનની તમે માઇટ જુઓ કે વિષ્ણુ ભગવાન એક પરાત્પર શક્તિ છે. ભગવાન નારાયણ છે એ પરાત્પર શક્તિ છે. અને એટલા માટે ભૂદેવો જ્યારે આપણે યજ્ઞ કરાવે ત્યારે છેલ્લે એક મંત્ર બોલે એમ, અને આપણે એમ કે વિષ્ણુ ભગવાનનું નામ 3 વખત બોલો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. આ 3 વખત બોલાવે. એનો મહિમા એવું કે આ 3 વખત યજ્ઞમાં જે કંઈ ખામીઓ રહી ગઈ હોય એ બધી ખામી, દોષ, ઉચ્ચાર દોષ છે કે સામગ્રીમાં કોઈ દોષ હોય કે સ્થળમાં કોઈ દોષ હોય, કોઈ પણ સતી ભૂલ થઈ હોય, ભાવમાં કોઈ દોષ હોય, વોટ એવર દોષ હોય, એ બધા દોષ વિષ્ણુ ભગવાનનું 3 વખત નામ લેવાથી દૂર થઈ જાય છે અને આપણું યજ્ઞ યાગાદિક કાર્ય સંપૂર્ણ ફળવાન બને છે, સંપૂર્ણ સફળ બને છે અને એનું પૂર્ણ ફળ ભગવાન નારાયણની કૃપાથી મળે છે. એટલે એક શાસ્ત્રનો એક શ્લોક છે શાસ્ત્રમાં કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વ દેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. કે જે રીતે આકાશમાંથી પડેલું વરસાદનું પાણી ભેગું થઈ પૃથ્વી પર ગમે ત્યાં પડ્યું હોય એ ભેગું થઈ અને સમુદ્ર તરફ જાય છે, એવી રીતે સર્વ દેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. તમે જે કોઈ પણ દેવ નામ કરો એ છેલ્લે તો પ્રણામ લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને, ભગવાન નારાયણને. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. દેવને નમસ્કાર કરો એનો સ્વીકાર તો ભગવાન નારાયણ પોતે કરે છે. લાસ્ટમાં તો ત્યાં જ જાય છે. આનું એક તમને બીજું ઉદાહરણ કહું કે આ શાસ્ત્રમાં એક લખેલું છે તે ભગવાન નારાયણનો મહિમા દર્શાવ્યો છે શ્રીમદ ભાગવતજીની ગજેન્દ્ર મોક્ષ સ્તુતિમાં છે. આગળ એની પ્રિફેસમાં છે, મૂળ સ્તુતિમાં નથી પણ આગળનું જે પ્રારંભિકા છે એમાં છે કે ગજરાજ જ્યારે બધા ભગવાનને પોકારતો હતો ત્યારે હે ભગવાન, હે ઈશ્વર, હે પરમાત્મા, હે પરમ પિતા, હે વિભુ, એવી રીતે ભગવાનને પોકારતો હતો. તો એમાં એમ લખ્યું છે કે બધા ભગવાને એની નોંધ લીધી. બ્રહ્માદિક બધા દેવો, ઇન્દ્રાદિક બધા દેવો એની નોંધ લીધી અને બધા દેવોને એમ થયું ગજરાજ જે છે ગજેન્દ્ર એ અમને પોકારે છે, અમારે એને બચાવવા જવાનું છે. બધા એમ વિચાર્યું કે હું ભગવાન ક્યાં છું, હું પરમાત્મા ક્યાં છું. આ સ્પેસિફિક, ઇટ ઇઝ નોટ સ્પેસિફિકલી કોલિંગ મી, મને પર્ટિક્યુલરલી મને કોલ નથી કરતા. એટલે એવું બન્યું કે અમુક દેવતાઓ તો પોતાના આસન ઉપરથી ઉઠીને બેસી ગયા, અમુક દેવતાઓ થોડેક સુધી આવીને વયા ગયા, પાછા દેવતાઓ તો અડધે સુધી આવીને પાછા વયા ગયા. પણ ભગવાન નારાયણ એણે એમ વિચાર્યું, એણે એમ ફીલ કર્યું કે મારું બાળક મને જ યાદ કરે છે, મને જ કોલ કરે છે, અલ્ટિમેટ. હા, અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા, ભગવાન નારાયણ શંખ ચક્ર ગદા પદ્મધારી ગરુડજી પર સવાર થઈ અને ગજેન્દ્રનો મોક્ષ કરવા માટે
જે ગજેન્દ્રનો પગ મહાગ્રાહ હતો, જે પેલો મગર હતો, એને પગ લઈ લીધો હતો હાથમાં, અને એ યુદ્ધ ચાલતું હતું ગજેન્દ્રનું, હાથીનું અને ગ્રાહનું. તો એમાંથી ભગવાન એને પછી સુદર્શન ચક્ર મારી અને વધ કરે છે મગરનો, અને ગજેન્દ્રનો મોક્ષ કરે છે. અને એ જે ગજેન્દ્ર સ્તુતિ, જે ગજેન્દ્ર તો યક્ષરાજ હતા, અને એ ગજેન્દ્ર સ્તુતિ કરે છે ભગવાનની, અને એ સ્તુતિનો અપાર મહિમા છે. ભગવાન નાથ શ્રી કૃષ્ણની પ્રીતિ હાંસલ કરવા માટે, એમની કૃપા હાંસલ કરવા માટે, અને આપણા અસાધ્ય દર્દો, અસાધ્ય આપણી જે સમસ્યાઓ છે એમાંથી મુક્ત થવા માટે ગજેન્દ્ર મોક્ષ છે એ રામબાણ ઇલાજ છે. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો તો પિતૃઓની પીડા દૂર થાય છે, પિતૃઓની સદગતિ થાય છે, અને આપણા અનેકાનેક ઉગ્ર સમસ્યાઓ, ક્રોનિક પ્રોબ્લેમ્સ એ દૂર થાય છે. ગજેન્દ્ર મોક્ષ અલ્ટિમેટ છે. બાપુ, આ ગજેન્દ્ર મોક્ષ સ્તુતિ છે એ દરેક જણ કરીએ કે ગુરુ આજ્ઞા પ્રમાણે જ થાય? કોઈ પણ કરી શકે. ગજેન્દ્ર મોક્ષ તો કોઈ પણ કરી શકે. એમાં એ એકદમ શુદ્ધ સાત્વિક, પરમ સાત્વિક અને એ છે. પણ અભ્યાસ કરી લેવો જોઈએ, એના ઉચ્ચારણનો અભ્યાસ કરી લેવો જોઈએ, અને એક એક શ્લોક, એક એક શબ્દનું તમારી ભાષામાં સમજી લેવા જોઈએ. એટલે આપણે ગુજરાતી ભાષી છીએ તો ગજેન્દ્ર મોક્ષની બુક આવે છે, એનું નીચે ગુજરાતી દરેક શ્લોકનું ભાષાંતર હોય છે, બરાબર છે, એક ટેક્સ્ટનું. એટલે એ સમજીને કરીએ તો એ ખૂબ જ, અને એ એકદમ વિદ્વત ભોગ્ય સ્તોત્ર છે. વિદ્વાનજનોને એમાં ખૂબ રસ પડે એવું એક સ્તોત્ર છે, અને એ બહુ ફિલોસોફિકલ સ્તોત્ર છે. બહુ સરસ. અને શ્રીમદ ભાગવતજીનો એમાં મર્મ આપેલું છે. શ્રીમદ ભાગવતમાં. બાપુ, આમાં એક વસ્તુ એડ કરીએ કે ભગવાન વિષ્ણુ ભગવાન છે એની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા, બરાબર? તો બ્રહ્માજીની તાકાત એટલી બધી તમે વર્ણવી, તો શ્રી હરિનારાયણની તાકાતનો તો કોઈ સીમા જ નથી. અને એનું જે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ છે એ કરવાથી માણસને કઈ ફલશ્રુતિ પ્રાપ્ત થાય એ તો થોડુંક જ્ઞાન હોય તો વધારે સારું પડશે. હા, જુઓ, સપ્તલોક આ પૃથ્વીનો સપ્તલોક છે. આ પૃથ્વી ઉપર, આ પૃથ્વી છે એ ભૂલોક છે, ભૂલોક. તો ઓમ ભૂ, પછી ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહ, ઓમ જન, ઓમ તપ, ઓમ સત્યમ. એટલે આ સપ્તલોક છે, એમાં અલ્ટિમેટ લોક છે એ શાસ્ત્રોએ સત્યલોક કીધો છે. સત્યલોક છે એ ભગવાન નારાયણનો લોક છે. બરાબર? ભગવાન નારાયણ છે એ અલ્ટિમેટ ઓથોરિટી છે. અને એ ભગવાન નારાયણનો જે મહિમાનું આપણે વર્ણન સાંભળવું હોય, એનું મહિમા સમજવું હોય, તો આપણે નારાયણ અથર્વશીર્ષનો અભ્યાસ કરવો જોઈએ. એમાં ભગવાન નારાયણનો મહિમા આપેલો છે. તો વિષ્ણુ સહસ્ત્રનામ છે એ એક એક શબ્દ, ધારો કે એનો જે શરૂઆત છે ઓમ વિષ્ણુ વિષ્ણુ લસટકારો, એ એનું 3 પહેલા નામ છે, બરાબર? તો વિષ્ણુ ભગવાન, ઓમ વિષ્ણુ એ શબ્દ છે વિષ્ણુ, એનો શું મહિમા છે, એનો શું અર્થ છે, એ કયા ઋષિએ કરેલો છે, એ ઋષિએ કેટલો સમય સુધી કર્યો હતો. વિષ્ણુ શબ્દ છે એ નામ છે, એનો કેટલા વેદોમાં ઉલ્લેખ છે, કેટલા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, કયા ઋષિએ એનું તપ કર્યું હતું, એ ઋષિને તપ કરવાથી શું ફળ મળ્યું હતું, તમે એનું તપ કરશો એ નામનું ઓમ વિષ્ણવે નમઃ, એનું તમે તપ કરશો, એનો પાઠ, એના જપ કરશો તો તમને શું ફળ મળશે, એ બધું શાસ્ત્રોમાં આપેલું છે. અને એ બહુ ગહન વિષય છે. એક એક નામનો અચિંત્ય મહિમા છે, એક એક નામનો જો વર્ણવી ન શકાય એવો મહિમા છે. અને એક એક નામના ઋષિ છે, એક એક નામના મંત્ર છે, બરાબર? તો એ જ્યારે સહસ્ત્રનામ તમે ભેગા કરો છો ત્યારે આ સૃષ્ટિની કોઈ મનુષ્ય, દેહ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર, ગંધર્વ, પન્નગ, કોઈ પણ લોકમાં, કોઈ પણ યોનિમાં એવી કોઈ પણ ઈચ્છા નથી કે જે વિષ્ણુ સહસ્ત્રનામથી પૂરી ન થાય. અદ્ભુત. અને વિષ્ણુ ભગવાન છે એ વિષ્ણુ સહસ્ત્રનામ કરવાથી તમને ઇહલોકની તો લક્ષ્મી આપે છે. એટલે જે પૃથ્વીલોકની જે લક્ષ્મી છે એ તો તમને આપે છે, પણ લોકાંતરની લક્ષ્મી આપે છે. અને સવ્ય અપસવ્ય બંને હાથથી આપે છે. ડાબા હાથથી પણ આપે છે, જમણા હાથથી પણ આપે છે.
બરાબર. રાઈટ. એનું એક પ્રમાણ હું તમને કહું. એ મને યાદ શ્લોક આવશે, એ શ્લોક મને હૈયે છે પણ હોઠે નથી આવતો. એનું વિષ્ણુ સૂક્ત છે, એના 3 મંત્રો છે. એ 3 મંત્રોમાં ભગવાન નારાયણને પ્રાર્થના કરવામાં આવેલી છે કે તમે, હું આપનો ભક્ત છું, તો મને એ લોકની લક્ષ્મી તો આપો, પણ લોકાંતરની લક્ષ્મી છે, જે સ્વર્ગલોકની છે. આજે સપ્તલોક બોલ્યો, ભુવ ભુવ સ્વઃ મહ જન તપ સત્યમ, એ બધા લોકની તમે લક્ષ્મી આપો. સપ્તલોકને. તો જ્યારે શાસ્ત્ર જ્યારે પ્રાર્થના કરે છે તો એ એન્ટાઇટલમેન્ટ છે એને જ પ્રાર્થના કરે છે. શાસ્ત્ર છે એ કોસ્મિક ઇન્ટેલિજન્સ ધરાવતા મહાપુરુષોની વાણી છે. વૈશ્વિક પ્રજ્ઞાને પ્રાપ્ત કરેલ મહાપુરુષો હોય, ધારો કે ભગવાન વેદવ્યાસજી, તો એ વેદવ્યાસજીની વાણી છે. વેદવ્યાસજીએ સમાધિસ્થ અવસ્થામાં લખેલી, સમાધિ ભાષામાં લખેલી વાણી છે. તો શાસ્ત્રોમાં લખેલો એક એક શબ્દ સાચો છે, એક એક અક્ષર સાચો છે. તો જ્યારે શાસ્ત્ર પ્રાર્થના કરે છે કે તમે મને આ ઇહલોકની અને લોકાંતરની લક્ષ્મી આપો, એવું વિષ્ણુ ભગવાનને કહે છે. તો વિષ્ણુ ભગવાન પાસે એ ઓથોરિટી છે. વિષ્ણુ ભગવાન એ લક્ષ્મીના માલિક છે, લોકાંતરની. અને હી કેન ડોનેટ, હી કેન બિસ્ટો. ભગવાન વિષ્ણુ એ આપી શકે છે. તો એ લોકાંતરની લક્ષ્મીના પતિ છે. અને એવું કોઈ વસ્તુ નથી, એવી કોઈ ચીજ નથી, એવો કોઈ આશીર્વાદ નથી, એવું કોઈ વરદાન નથી, એવી કોઈ સિદ્ધિ નથી કે જે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠથી તમને ન મળે. કરેક્ટ. અલ્ટિમેટ ગોલ ત્યાંથી જ અલ્ટિમેટ છે. ઇટ ઇઝ અલ્ટિમેટ. સરસ, બહુ સરસ બાપુ. ધન્યવાદ. જય ગુરુદેવ, જય ગિરનારી મા, જય મહાકાલ.